હાય ગાઈસ, કેમ છો? મજામાં? આઈ હોપ તમે લોકો મજામાં જ હશો. ગુજરાતીમાં બનાવવામાં તકલીફ પડી રહી છે અને એના પપ્પા ગયા છે ગાડી લેવા માટે. રાતના અત્યારે વાગી ગયા છે 10 અને અમે લોકો જઈએ છીએ ગામડે. મારો અવાજ તમને અલગ લાગશે કારણ કે હમણાંથી થોડી તબિયત ડાઉન છે એટલા માટે. અને અમે લોકો નીકળીએ છીએ હવે ગામડે જવા માટે. એના પપ્પા હજી આવ્યા નથી. ગાડી ક્યારે આવશે ખબર નહીં. નીચે ગાડી સાફ કરી રહ્યા છે. જઈને અમને કીધું તું પણ બરોબર સાફ કરી નહીં. એક કામ કમ્પ્લીટ નહીં કરતો. ના મેં કરી ખરી કર્યું હતું. જો આ ઓશીકુ મમ્મીએ બનાવ્યું હતું એ પણ લઈ લીધું. આને હવે હું લઈ લઈશ. હા ના. સો ગાઈસ, જો પપ્પા પણ આવી ગયા. કે પપ્પા મજા? પપ્પા મજા? વિહુ વાળ કોણે કાપ્યા? સો ગાઈઝ, સવારે પણ આપણે વિડીયો શૂટ નહોતો કર્યો કારણ કે તબિયત વીક હોવાના કારણે વધારે વિડીયો શૂટ નથી થઈ શક્યો. બસ અત્યારે અમે જઈ રહ્યા છીએ હોસ્પિટલ, તો અત્યારે થોડો વિડીયો લઈ લીધો છે. So hi guys, welcome back to my new vlog. મારો અવાજ તો તમને અલગ જ લાગશે કારણ કે અત્યારે અવાજ અલગ થઈ જ ગયો છે. અવાજ બદલાઈ ગયો છે. શરદી, ખાંસી, તાવ ને એવું બધું વધારે છે એટલા માટે અહીંયા આવ્યા છીએ સરકારી હોસ્પિટલની અંદર બતાવવા માટે. એક્સરે ને એવું બધું કરાવવા માટે આવ્યા છીએ. આના જુઓ અમારી વિહુબેન. વિહુના વાળ કટ કરી દીધા અમે અહીંયા. નહીં વિહુ હેર કટ કર્યા ને? નહીં કરે? એના પપ્પા પાણી લેવા ગયા છે. હું, મારા સસરા અને એના પપ્પાના અમે 3 જણા આવ્યા છે અહીંયા હોસ્પિટલમાં. રાધે રાધે રાધે. સિદ્ધપુરની સરકારી હોસ્પિટલ છે. શું કહે છે? ક્યાં જાય છે? અહીંયા હું એ જ કહેવા માંગુ આ ઊંધું લખ્યું એ ખબર નહીં પડતી, પણ આ સીધું લખેલું છે પણ તો એ સેલ્ફી કેમેરામાં ઊંધું જ દેખાશે. આમાં ઊંધું દેખાય અને આ ઊંધું લખેલું હોય એ આમાં સીધું ના દેખાય. ના પણ ના દેખાય, સીધું નહીં દેખાય, ઊંધું જ દેખાય. જો પેલું સીધું લખેલું ઊંધું થઈ જાય છે અને ઊંધું લખેલું છે ને એ ઊંધું જ દેખાય, સીધું નહીં દેખાય. ઠંડી થઈ ગઈ, પી લે. સો ગાઈઝ, વધારે કફ ને બધું થઈ જવાના કારણે એક્સરે ને બધું કરાયું હતું. એ બધું તો નોર્મલ જ આવ્યું છે, પણ શરીરમાં વીકનેસ વધારે હતી. વીકનેસના કારણે અહીંયા બોટલ ચડાવવી પડી છે, તો બસ બોટલ ચડે છે આપણને. તો જો ગાઈઝ, આપણે તો હોસ્પિટલનું કામ ને બધું પતી ગયું અને હવે જુઓ ઘરે બધા ગેસ્ટ આવ્યા છે અને જુઓ પેલી હેરાન કરે છે. બધા અમારા કુટુંબના જેટલા પણ જેન્ટ્સ છે બધા અમારા બધા ભાઈઓ ભેગા થયા છે. આજે માતાજીને 1 વર્ષ કમ્પ્લીટ થાય પ્રતિષ્ઠાની તિથિ ઉજવવાની છે, તો તિથિ ઉજવવા માટે અત્યારે હવે બધા ભેગા થયા છે. તો બોલો બસ. આ કામચોર માણસ. કામચોર નથી, આ મેન માણસ છે. કામચોર માણસ કહેવાય. હવે તો બહુ
સારું કરી જો અહીંયા માસી રોટા બનાવો છે હવે. આજા ફોટો પાડતા મમ્મી ફોટો પડાવે લે આઈ તો રોવન ને લડો મારું છોકરું મમ્મી વાસણ ઘસવા બેઠા. અને અમારે અહીંયા બેઠક ચાલે છે માતાજીની પ્રતિષ્ઠા માટેની. માતાજીની પ્રતિષ્ઠાને 1 વર્ષ કમ્પ્લીટ થયું છે તો હવે તિથિ મનાવવાની છે. તો અહીંયા બેઠક છે, જુઓ અમારા કુટુંબના ભાઈઓ ભેગા થયેલા છે અહીંયા. અને અત્યારે જુઓ વાગી ગયા છે 9 અને અહીંયા જમવાનું બની ગયું છે. હવે શાકનો અહીંયા માસી રોટલા બનાવો છો, બાજરીના રોટલા. અને હવે અહીંયા બધાને જમવા બેસાડી દઈશું. સો ગાઈઝ અમારી બેઠક પણ કમ્પ્લીટ થઈ ગઈ અને હવે નજીકમાં અમારા વિડીયો આવશે. માતાજીની પ્રતિષ્ઠાની જે 1 વર્ષ કમ્પ્લીટ થયું એની તિથિના વિડીયો પણ આવશે. તો જોતા રહેજો તમે અમારા વિડીયો. અમારે બધું ફિક્સ કરી નાખ્યું અને આજે વિડીયો નાનો જ બનાવી શક્યા છીએ કારણ કે તબિયત ડાઉન હતી, જેના કારણે હું વિડીયો વધારે શૂટ નથી કરી શકી. તો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. મળીશું નવા વિડીયો સાથે. બાય બાય.